અત્યારમાં આવી ગયા? હજી તો જમવાની વાર છે. પણ અંધારું થઈ ગયું ને એટલે મને એમ કે ટાઈમ થઈ ગયો હશે એટલે હું વી આવ્યો. તમને મેં કેટલી વાર કીધું જમવાનું બની જાહે ને એટલે છોકરાને બરકવા મોકલે, તો ખો ખો કરતા ધોયડા આવો. એ હું સવારનો જ આવું છું ને એટલે બપોરે આવું ઠેક, અને બપોર પછી પાછો જ આવું ને એટલે સાંજે પાછો આવું છું. હા, પછી કઈક માપ હોય ને. એ તમે કઈ નવાઈ નથી કરતા, અને નવરા માણાને એમ જ હોય. અત્યાર સુધી ગામડે ઢોરની જેમ મહેનત કરી, તમારે હાટું અનાજ, ઘી, કઠોળ બધું મોકલાયું, ત્યાં લગી તમને સારું લાગ્યું. હવે મારા હાથ રહી ગયા ને એટલે મને એમ થયું છોકરા પાસે વયો જાવ, અહીંયા શાંતિથી રહો. પણ અહીંયા આવ્યો ત્યાં તો હાવ અહીંયા તો એવું જ રહે. તમારે રહેવું હોય ને તો રો, નકર ઉપડો ગામડે. એ ગામડે એકલો જઈને તો હું શું કરું? એ તો સાના મના પડ્યા રહો અહીંયા, અને હું જેમ કહું ને એમ જ કરજો, નકર કાઢી મૂકે. મિત્રો, આવી પરિસ્થિતિમાં છોકરા હારે શહેરમાં રહેવાય કે પછી એકલું ગામડે રહેવા વહી જાય? આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને આનો જવાબ મળે.